ફાટક બંધને લઈ ઉમરસાડીથી પારડી આવવા માટે હજી પણ લોકોને કોઈ વિકલ્પ નથી। અગાઉ ચાલતું નાળું રેલવે ક્વાર્ટર્સના કારણે અંગત સ્વાર્થને લઈ માર્ગ બંધ કરી દેવાના લોકોના આક્ષેપો। ક્વાર્ટર્સવાળું નાળું ખોલે તો પારડી 4 રસ્તા હાઈવે સુધી પહોંચવા 2 વ્હીલરને માત્ર 5 મિનિટનો સમય લાગશે। પારડી રેલવે સ્ટેશન પર બ્રિજની કામગીરીથી 1-2 માસ સુધી ફાટક બંધના પાટિયા લાગ્યા બાદ પરંતુ હવે ભવિષ્યમાં પણ આ ફાટક ખુલે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે, જેના કારણે ઉમરસાડીના રહીશોએ 15 થી 20 કિલોમીટરનો ચક્રાવ મારવો પડે છે। ઉમરસાડીથી પારડી આવવા માટે આજ દિન સુધી કોઈ વિકલ્પ રહ્યો નથી, ત્યારે હવે પારડી સ્ટેશનનો પ્લેટફોર્મ પૂર્ણ થયા બાદ જ્યાં એક નાળું આવે છે તે નાળામાંથી વાહન ચાલકો અગાઉ અવરજવર કરતા હતા। બાદમાં રેલવે ક્વાર્ટર્સ આવી જવાને કારણે અંગત સ્વાર્થને લઈ માર્ગ બંધ કરી દેવાના લોકોએ આક્ષેપો કર્યા હતા। હાલ ફાટક બંધ હોય ત્યારે આ નાળા ખોલવામાં આવે અને નાળાની સાફ સફાઈ તેમજ એંગલ હટાવી દેવામાં આવે તો નાના 2 વ્હીલર અને પગપાળા જવા માટે લોકોને ખૂબ જ ઉપયોગી બની શકે છે। આ નાળું ખોલે તો પારડી 4 રસ્તા હાઈવે સુધી પહોંચવા 2 વ્હીલર ચાલકોને 5 મિનિટનો સમય લાગશે, જેથી ઉમરસાડીથી પારડી જતા નાના વાહનોને કાયમી સમસ્યા દૂર થઈ શકે છે। આ સમસ્યા બાબતે સ્થાનિક ઉમરસાડી દેસાવાના જાગૃત લોકોએ અનેકવાર આ નાળા ખોલવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી આ નાળું ખોલવામાં ન આવતા ઉમરસાડી દેસાવડ અને માછીવાડના લોકોને ગંગાજી પલસાણા 20 કિલોમીટરનો આજે પણ ચક્રાવો કરવા પડતા લોકોએ રોષ ઠાલવ્યો હતો। તો બીજી તરફ અત્યારે પારડી રેલવે ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવા 2 માસ સુધીનો સમય લાગશે હોવાનું જાણકારો જણાવી રહ્યા છે, ત્યારે ઉમરસાડીના સ્થાનિકોને હજી 5 માસ સુધી આ સમસ્યાનો સામનો કરવો પડશે, ત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે બ્રિજ બને ત્યાં સુધી રેલવેનું નાળું ખોલવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। બધી જ તકલીફ છે, રસ્તો બી ખરાબ છે, 2 સાધન આમને સામને થાય તો બી તકલીફ પડે છે। પેલું નારું ઉદવાડા સાઈડનો પ્લેટફોર્મ છે એ ખોલીને આપે તો 25,000ની વસ્તી છે, બધાને આવવા જવા માટે સારું પડે છે। આ રેલવે પરમિશન નથી આપતું એવું કહે છે બધા, પણ એ તાની નથી આપી એમ કહેવા માંગે છે। આ રસ્તો 6 કિલોમીટર 7 કિલોમીટર લાંબો પડે છે। અમે તો પેલો નાળું છે અસલ જે ચાલુ હતું એ આપે તો અમને બહુ સારું પડે છે। ઉમરસાડી પારડી રેલવે ફાટક આગળ જે બ્રિજ બનવાનું જ્યારે નક્કી થયેલું તે સમયે બધા જ વ્યક્તિઓ, ઉમરસાડીની દરેક વ્યક્તિ, માછીવાડ, માંગેલવાડ, દેસાઈવાડ ઘણા જ ખુશ હતા અને આજે પણ ખુશ છે। પરંતુ જે રીતે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જે એકદમ ગોકળ ગતિએ ચાલે છે અને 31મી ડિસેમ્બર મારા ખ્યાલથી ડેડલાઇન આપી હતી, તો એ 31મી ડિસેમ્બર તો એકદમ નજીક છે, લગભગ આજે 15 દિવસ બાકી રહ્યા, પરંતુ બંને સાઈડ માટીનું સિમેન્ટ બાકી છે, કોન્ક્રીટ વર્ક બાકી છે અને મેઇન તો જે આ ગટર જે રેલવે ટ્રેકની ઉપરથી પાસ કરવાનું છે એ પણ બાકી છે। લગભગ 4 પોલનું તો કોન્ક્રીટ વર્ક સ્લેબનું આખું જ બાકી છે, એટલે મને નથી લાગતું કે હજુ 2 મહિનામાં આ તૈયાર થાય અને સામાન્ય માણસો, ઉમરસાડીને ગામના લોકો અને વિદ્યાર્થીઓ જે નાના ભૂલકાઓ રેલવે ક્રોસ કરીને સવાર સાંજ સ્કૂલો ટ્યુશનમાં જાય અને પુષ્કળ તકલીફ પડે છે। નોકરી ધંધે જનાર વ્યક્તિને પણ ઘણી તકલીફ છે, લોકોએ ફરીને જવું પડે છે અને આ પીરિયડ એવો છે ને પિકઅપ ટાઈમ છે, ટ્રાન્સપોર્ટેશનથી લઈને ધંધા રોજગારો અત્યારે બધાના જ બહુ ફાસ્ટ ચાલતા હોય તો ઘણી જ તકલીફ છે। એ જે પ્લેટફોર્મ ઉદવાડા સાઈડ મતલબ મુંબઈ સાઈડનો જે પ્લેટફોર્મ પૂરો થાય છે તેની આગળ એક નાળું આવે છે, એમાં કદાચ પહેલે અક્સર ચાલતો હતો ને એ રસ્તે લોકો આવતા હતા। હમણાં હાલમાં જો એ રસ્તો ચાલુ કરે તો બધાને અનુકૂળ અને કોઈ ફેરાવો લાગતો નથી। થોડી ઘણી મહેનત કરવા પડશે, જેટલી મહેનત અહીંયા કરે છે એટલી મહેનત ત્યાં જો કરશો તો 100% કોઈ ફેરાવો નહીં, આ 7 કિલોમીટર બી ફરક પડશે નહીં। તકલીફ તો શું, હવે તમને કહું ને કે આ બનાવી રહ્યા છે, હવે શું કરતા છે આપણને એક્ઝેક્ટલી ખબર નથી, પણ આજે હું જ્યારે વાંચ્યું ત્યારે મને ખબર પડી કે આ રસ્તો બનાવે છે, પણ આ રસ્તા કરતાં હું તમને જે કહું તે રસ્તામાં આટલી મહેનત કરે તો 100% કોઈ બીજી જાતની તકલીફ પડવાની નથી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।